હા પણ એક તો કારીગર કે લઈ જ આવી છે પણ ખિસ્સામ તો હુજવા પડે ને. મારો બાપ પણ 10 દાડાથી જોશે નથી ફોન લાગતો નથી કરી આવતો ના રમતો મિલ્યો એના કોઈ ફોન બજ રહા હૈ હા પણ એક તો કામના ટાણે શીખે ચી છે નવરી બજાર કોઈ ઓર ઉઠા પર કાકાનો ફોન હાલો હાલો હા કાકા ક્યાં છે બટી? આ ઘરે ટીવી હમી કરું રો એમ ઓય અચમ ફોન નતો લાગતો 10 દાડાથી એ બટી ફોન બંધ હોય લોકેશન ના પકડાય ને એટલે એવું છે એમ ઓય હું ટેન્શને ઉતર્યો છું ઘરે આવું રો. એમ ને હા આઈ ગયા આવો આવી ગયો. ચમચમ રહ્યો આવો રેડી. રેડી ઓય 10 લાખ નતા લઈને જા હા હા રેડી હા હાલો હાલો એટલે પણ વાત તો આપાજ કાપી લાશો માજે પૂરી વાતે સાંભળતો નથી. હેડ ઘરે હામો છું. 10 લાખ કમણા માર કાકો સ્વાગત કરું છે માર તો ઢોલ ને હોલ ને આમ અસલ મસ્તન આમ ફૂલ હારથી આમ સ્વાગત કરો એ વાત કો એ ફોરલ્યા હે વાત કો એટલે આ પણ શું છે ચમ રાડ્યું કરે જનાવર બનાવ નેહર્યું છું જનાવર નહીં નીકળ્યો તો માર કાકો આવેલા છે ટેસને ઉતર્યા છે તો આપણે બધાને જાવું છે સ્વાગત કરવા એટલે ચા જાતા મારો બડો પતરંબા જેમ તો ના કહેવાય ને કે હારે નહીં આવે જાત્રાએ જાતા અચ્છા એવું છે એમ ને તેમાં 10 દાડા તાર કાકો દેખાતા નતા નકા રાડ્યું કરતા હોત કાયમ દાડો ઉગે હા જાત્રાએ જાતા 10 દાડાથી એટલે હવે ઉતર્યા છે આપણે જાવું સ્વાગત કરવા આ તો ફૂલ જોશે ને હાર ઈ તો આપણે રામસનબાન દુકાનેથી લઈ લે ને મારેથી એવું કરવું ઓય હારું તો હેચ માર તો મારથી મારા ખાત હમાતો નથી હવારાનો ટીવી મસ્ત તો હવે તો મથું નહીં ડાયરેક્ટ ટીવી નવી લાઈ જેવી એટલે શું તાર કાકો કમાઈને આવે હરા કમાઈ ને માર કાકા મહાભારત ને આ રામાયણ ને બધું જોવા જોવે ને એટલે ઈ બધું તો ઠીક છે પણ ઢોલીને ફોન કરીને ઢોલ દો છે રેડ એટલે ઈ હારું યાદ કર્યો ઢોલ હોય ને તો હારું જામે હો એટલે વાગતા ઢોલે આખા ગામમાં સ્વાગત કરો હલો કિરણ કરીએ તો મેળ પાડ્યો લે હારું તો ઢોલ લઈને આય જાપે આવતો રે શું ચમ માર કાકો જાત્રાએ જાતા એટલે સ્વાગત કરવાનું છે ટેસને ઉતર્યા છે હારું હેઠ હેડ રેડી આવશે બૂમ પડાવા ઉભો રે ભયા જો જાતો એ પૈસાથી પેલા મારે પૈસા પટાવડો હાલો હાલો ભાઈ પૈસા આલી દેશે તમારા એટલે ચારે આલશો પછી એટલે આ તારી માર કાકો આવેલા છે ટેસને ઉતર્યા છે એટલે અહીંયાનું સ્વાગત કરવાનું છે એટલે ઈ તો કરવા જો એટલે તારો બાપ નહીં કે આખી દુનિયા જીતીને આવતો તું સ્વાગત કરવા જાય રહ્યો છે એટલે આ તારી ઉઘરાણીનું મેલો ફટાફટ સ્વાગત કરવાનું છે પણ પેલા પૈસાનું કરો પછી તમારે જે કરવું એ કરજો સ્વાગત કરો જે વિધિ કરતા હોય એ કરી ખાઓ એટલે આ પણ માર કાકો ટેસને ઉતર્યા છે સ્વાગત કરીને ઘરે તો ના બાજો પછી પૈસા આલો પણ તાર કાકો શું પૈસા લઈને આવે બંડલ 10 લાખ લઈને આવેલા છે હા તાર કાકા કોઈ મારો ભાઈ રૂપિયો ના આલે છે 10 લાખ લઈને આવતા હશે અહીંયા એટલે આ ભાઈ જો મને ઘણું ઉઘાડ ના પાડવા જઈશો બરાબર પાતી મોટી રાખો સમજી જો પૈસા જોતા હોય તો કો નકે રહેવા જો દાદા પણ કે ને તાર કાકો ચાથી પૈસા લઈને આવે હરા તમાર પાટી પાટે શું કામ છે બળી ખાવાથી મતલબ ને હા તો અમાર પૈસા નથી જોતા બળી જ ખાવી છે લાવો હા તો એવડો હું દૂધ પડ્યું છે બળી બનાયેલું શું ખા મન તો બે પૈસાથી મતલબ મારા પૈસા તો હવે નહીં ટકર વલાય અરે મારતી ભયા મુરત દાયરું છે પૈસાની જ વાત છે પણ આ તો એને ડાયલોગ માર્યો છે એવું એમ ને છે અને કાકો પૈસા લઈને આવે હરા બંડલ ના બંડલ આજ પૈસા સેટિંગ થઈ જશે હવ માર નહીં ચાલે પાછું એટલે આ કે ને જેટલી વાર કહેવાનું 10 લાખ લઈને આવે હેરા હારું તમે કરો સ્વાગત ને અમે જઈએ તો એડો હું તો કો ભેગા તમે અમે ભેગા આવીએ ઓય અલા અહીંયા દે ને આ તો પૈસા લઈને આવે છે ફરી દે ચા જાવ બારોબાર લઈને નીકળ થઈ હેડો છે ને પૈસા આ તો અમારા વ્યવહાર અંદર ખાને હા તો હેડો મુરત દાતું રહેશે હેડો હટ ફટાફટ ગરમી પડે તો ગરમી અલે હું શું કહું હા કણિયાને ફોન કરી ફૂલ લેતો આવે હા રેડી રેડી કર ફટાફટ ફોન આઈ ગયો ઢોલ તમે તો ધાકા સ્વાગત કરો છો હલો એટલે ઘણા રામસદબાની થી એક હાર ને થોડોક ફૂલ લઈને જાપે ઉભર અમે આવવાના હારું હેડો ઢોલી આવી ગયો આઈ જોડો હેડો પણ વગાડો તો ખરી લ્યા વળતા એ ઢોલી હા એવો ઢોલ વગાડે કે ગામમાં ખબર પડવી પડે કે માર કાકો જીતીને આયા અલે બૂમ પડાઈ દો બૂમ હેડો અલે જીતીન ચા જીતીને આયા જીતીને નહીં લ્યા જાત્રાએ જઈને આયા એમ કહું આ તો એમ બોલ ને તાર આ તો સમજે ફેર થઈ ગયો તારે ઓડા ઓધો બોલે ભગતબા છોકરો ઓય ચા ઉપડ્યા બેટી આ માર કાકો જાત્રાએ જઈને આવેલા છે તે સ્ટેશને ઉતરે છે એટલે સ્વાગત કરવા જાહરા યાત્રા કરવા છો તો એમ ઓય એકલો જો મારું ઓળશું મને ના કીધું હતું ઓય આ તો 10 દાડા છે તેને સ્વાગત કરવા દ્વારા છો ઓય ઓય હા તો હેડો બટી મને લેતા તો હેડો ઓય ઓય હેડો આ કાતો ઘંટીઓ ભેગો હોય થારું એમ હેડો આ ઢોલે લાયો છે હો ઓય ભાડ્યું તો હેંડા છે કે તેડો ના ના હારું ખુદ ને બાપ ને તેડ્યા હોત ને તો આ દાડા ના હોત ચિયા કે ડોહાન તેડવા ફરતા હેડે શું કીધું બટી કાઈ ને બાપ હેડો સાના મને હેડ્યા કાલા વાલા ના કરશું આ આપણું છોકરું ગરીબ છે દેખાયરું ગરીબ છે ઈ તો. આ આયો કણીયો લ્યો ચમ ફૂલ ને ફૂલ મંગાયા તો એટલે આ માર કાકો જાત્રાએ જાતા એટલે સ્ટેશને ઉતરે છે સ્વાગત કરવાનું એવું છે એમ ને અલા એ ટંટો બધાય મેલો ને હેડે ને હવે હાર જા હાર હાર હારે અંદર જ છે હેડો હેડો બોલે મારી અંબે જય જય
ભગત બહુ હા. સંગમાં નહીં જતા આપણે મરકાકાનું સ્વાગત કરવા જા હરા હારું હારું બધી હેડ હાલો બોલાવું તો પડે ને તાર. હે બટે તું શોધ કેમ ગયો તો અરે આ શરદી તાવ ને ખાંસી હતું દવાખાને ગયો તો ઇન્જેક્શન લેવા. હાસવો તબિયત પાણી હાસવવું પડે. તમે ક્યાં જતા? હું તો તને ખબર છે ને હાથે માથે આપણે 4-10 દાડા કરી હો. ઓય મારો બેટી તો ભારે જુગાર રમો. કાકા આયરો છોકરા સુખી થા ઓહો હો સુખી થા. સારું છે ઓએ એમાં ઢોલ ને બધું આ શું છે? આ તમારું સ્વાગત કરવા આજુ ફૂલ હાર ને ઓએ ઓહો એટલે જેડી લે, જેડી લે. છોડી લાશ હું શું પૂછું? ફોન પડી ગયો કાકા મારો આર્યો હા રેવા જે આ તાગડ ધંધા કઈ કરવા નથી ને હેડ શાંતિ છે કરી દાતા. ના કાકા સ્વાગત તો કરવું પડે હા એ તો બટી કરવું પડે તું જાત્રાએ જઈને આવ્યો છે હા જાત્રાએ જઈને આવ્યો હોત તો વાગતા ઢોળે ના કરવું પડે સ્વાગત એટલે વગાડ વગાડ આ શેના તાકડ છેના માંડ્યા? માર કાકો જાત્રાએ જાતા ચી જાત્રાએ ગયા હતા? આ બાર ધામની ત્યાં જમણવાર બીજો રાખો કેમ ને લુખેલું ખા? અરે રામ રામ કરો આ ઉમરે ખાવા ના હોય હા આ ઉંમરે મરવાનું વિચારવાનું હોય આ મારવાનું ના વિચારવાનું હોય ને કોકને ખવડાવો તો કાંક પોલ હેડો મળે. હેડો હેડો વગાડ હેડો શેઠ બસ સ્ટેન્ડ થી વગાડતો આવું છું ઘોળ તો કરો. કાકા કાય પડ્યા છે ગોળ કરેવા છૂટા ભતુકા છે ભતુકા. છૂટા નહીં ભતુકા છે ઘરે થી રાખો વ્યવહાર આલી જોડો વ્યવહાર હાલ દેજો આખો. હાઉ હાલો રમો. શું કહો ભગત બા છોકરા બટી હું શું કહું હા એક ગાણું તો ગા બધું બોખું બોખું લાગે છે ઈ વાત હાસી હા હારું ગા આજ અમારા ઘેર થયા લીલા લેર મારો બાપો બધાર્યો મારા આગળ હેરેલો એ છોકરા ઓલા કંકુલ લાવી બધું થોડોક પોસ પરા. બસ બટી બસ હવે બસ. મોટું કરી નાખ્યો તમારા છોકરા. હે ભારે મોટું કરી. મને ચા આવી ખબર હતી આવું બધું કરશે નકર તો હું બગીમ સર ના આવું. હટ પોસ હટ અમે તો પૈસા ભેગા થાઓ પોસ. શાંતિથી પોખવા છે જાત્રાએ જાતા માર કાકો ભામણા લે, ભામણા. હા દાંતીએ તો ના પીરીશ પણ સિસ્ટમ આવે તારી સિસ્ટમમાં લે. બસ લે પતિ હેડો હેડો. ભરે ફૂલ નાખવાનો બાકી રહી જા લ્યા પણ આ ભગત બા 12 મહિના નહીં જોવે ભરે હેડો એના તરતડિયા ને એવું કાક તો મેલાય. એ શરમ કર શરમ તું પાણી નથી આવ્યો જાત્રા કરીને આવ્યો છે અલા જાવલી જમણો પગ મેલ હારું હેડો લ્યો. આ તો ખાટલો પંખો પંખો બધું હું તૈયાર કરીને જ જોતો લે ચાલશે કઈ પાથરવું નહીં. ના ના એમ થોડું સલમું જ નહીં ને હવે ગતું લ્યો ઠંડુ પાણી પીઓ આ પગ નેસો ઓનું હશે આના માથે રાખો આમાંથી છોકરો બટી આ પગ કોણ બેઠા અલ્યા ઓય શેકું બગડે બટી ચા મેલવાનું. મેં કીધું ગાળીને પાવું ના એ બધી હું શું કહું હા પરસાદી ક્યાં પરસાદી પરસાદી તો બા લક્ઝરી માં ચેડી આવે હારો માર થેલો છે ને એમાં છે. હજી બીજો માણ આવે છે ઓય લક્ઝરી ગાડી આવે ને તો ઘરી ઘરી પકડવાની બધે પરસાદી હું લાવ્યો છું 4 કમણ દેવી. હે ઓલી રેવડી લાયા છો ને હો રેવડી કાજુ કળિયા ને બધુંય છે. આ ઈ પરસાદી બહુ મેઠી લાગે મને હે બા
હા. આપણે આ યાત્રાએ છે તો એ ભગવાન આપણને પૈસા આલે ના ના એ તો આપણે દાન પેટીમાં નાખવાના હોય ભગવાન ના હાલે ને આપણને કાકા હા. પતાઈ જાય હેડો ફટાફટ હવે આનો શું આ વ્યવહાર પતાઈ જાય બે નો આ મન તો યાર તમે દાડથી જતા રહ્યા ને હા. લોહી પીધો આનો તો લોહી ગામમાં જવું તો મન તો હળી આવે શેનો વ્યવહાર કે છે આ? આ તો મારા કાકાનો વ્યવહાર કાંઈક પૈસા લીધેલા હતા 6 લાખ રૂપિયા બે પાસેથી લીધેલ છે ને ઈ દેવા આયા પૈસા હું 12 મહિના છે અમે તો વ્યાજ વગર આલ્યા છે કશું ભાવતા નહીં રૂપિયા હાલતા નહીં શું કરવાનું અમારે તો બટી શરમ કરો શરમ. આ તો યાત્રા જોતો ઈ ને બાપડો પૈસા લેવા જોતો. અલા પણ એનો છોકરો કે મારો બાપ પૈસા લઈને આવેલો છે પૈસા 10 લાખ છે લે ભાઈ તો લાવો હાલજો અમારા લાખ જ છે બીજા તમે રાખો અમારે તે બધાય જોવે છે આલા છે ભાઈ આલા છે પૈસા થોડા નથી કઈ નહીં ન્યા થઈ જાય શેના 10 લાખ લે પણ શું છે ને 10 લાખ કાકા તમે ફોનમાં શું કીધું કે 10 લાખ જીત્યો છું જા જીત્યો ને હું 10 લાખ લઈને ગયો તો ને એની રેવડી બોલાવીને આવું ને આપણું શેતર હતું ઈ બીજા 10 માં વેચ્યું પર હમણાં આવતા હશે ઓલા દસ્તાવેજ લઈને શું વાતો કરો છો એકલા એકલા આ બાપ બીજનો? હારી ગયો હારી હાથે માઠેમાં હારી ગયો તું સમજો ને તને કહેતો તો પણ તે ફોન કાપી લેશો ગોખરું છે આજે પરન વેટી પધોઈ ચેનું છે બોય એટલે ભગવાન કઈ બધા પૈસા મેળવીને તમે આવતા રહ્યા અહીંયા લા હાથે માથે રમવા જોતા પૈસા બહારી ના ઉરો શોકમ માથાકૂટ કરો અને ના પાડી દી મેં લે આખા ગામની ઉબેટ પનોતી ભમરાળો તેમાં શેતરે વેસી ને હારી નાવેલો છે ગોખરું વેટી બધું હારી નાવેલો છે અને આથી 10 લાખ કેશ લઈને જતો એ હારી જો હવે મારે તો ફૂડું કહેતો તો જા વાત આપણી ને પૂરી છે વાગે છે લ્યા વાગે છે વાઘવારી બહુ તેમાં તમારે જુગાર રમવાના પૈસા આવે છે અમારા પૈસા તમારે હાલવાનો વ્યાજ નહીં થતો તમારે લ્યો શરમ કરી શરમ. આવડી ઉંમરે ના રમાય ના. આ તારો છોકરો બાપડો ઢોલનો ફૂલ વગાડીને મરી ગયો અહીંયા. ભલા ઈ તો ઠીક છે તાપે મરી જા ડિસ્કો કરીને અલ્યા ઈ તો બધું દાડે જ ઉપર મેં 5,000 નો તો ખર્ચો કર્યો છે આ ફૂલડા ઢોલીને હાથ તેન તો પણ તારે બાએ કીધું તું ખર્ચો કર દે છોકરા બચ્ચા પૂરી વાત આપણે હિતા કોઈ હાલો હાલો કરતો કાપી લાશો અને આમન તો શું કીધું ખબર કે જાત્રા છે આમન શું ખબર વાત કરે મરાઈ જાસા તાપના મરી જા મરી હવે તો કંટોશો તારા છોકરા આવડા છે હવે તો જુગાર ને પડતું મેલ એ ભયા વટવાનું પસ કરો પેલા અમને પૈસા આવે તો મોડું થાય અમારે ખોડો દાડો બગાડ્યો સવારનો તારા બસ હાથે માથે માં આવે એટલે ઘરે ટાટીઓ ટાકતો નહીં બસ જુગાર રમવું છે ને દાવડા માવડા કઈ ફરવું છે હું તો આ હેડો તો તે જ હોય મરી જવાનો છું લઈ લે તો. તારું જ નામ લેશે હાથે લેશે કે મારો બાપ મને મારનારો તમે હવે કાલી આવતું દસ્તાવેજ લઈને ઘર લેશી લીસરું નેકળો હવે આ દેડો આ તો બોલીને બીજું ના બોલતા પાછું બસ કેટલી ઘાટિયાલું રી કિડની શું બાફી છે મારે બેટી હા કિડની ના પૈસા એટલા આવે 10 લાખ રૂપિયા મારે ઘરે ઘણી પડી છે. અલ્યા બા એ કિડની ને પેટમાં આવે કિડની ની વાત છે હવે એના કિડની શું હાથવું છે એનો હાથવું નથી ને તારી દો. ભાઈ તેમાં તમે ઘરનું રાશન તાર સારું છે નેકળતું જગ્યા ખાલી કરો હેડો આ યાર લ્યો તપેરું છે તો મરી જાય એવું હા હું શું કહું કશું કેવું નથી બા નેકળો ભગતભાઈ લઈ સયા ચીડે ચીડે મારા બેટા જા કુરો હાર હવે શું કરવો છે હે તો પછી હેડો પૈસા છે હવે તમારા દાડા બીજું શું આવતી હાથે માથે બાબા જો 50 લાખ ના કમાઈને આવું થઈ રહ્યું